हेलो દીકરાઓ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ વેલકમ ટુ એમ એજ્યુકેશન। દીકરાઓ, આજના લેક્ચરની અંદર આપણે કાર્બનિક પ્રક્રિયાઓમાં જોવા મળતી જુદી જુદી પ્રક્રિયાઓ વિશે અભ્યાસ કરશું। એટલે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય તે રાસાયણિક પ્રક્રિયાઓ મુખ્યત્વે ચાર પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ પરિણમતી હોય છે। મતલબ જુદા જુદા કાર્બનિક સંયોજનોના રાસાયણિક ગુણધર્મો કે તેની બનાવટ દરમિયાન જોવા મળતી મુખ્યત્વે ચાર પ્રકારની જ પ્રક્રિયાઓ સંભવિત હોય છે, જે તેના મિકેનિઝમ એટલે ક્રિયાવિધિ દરમિયાન આ ચાર પ્રક્રિયાઓને ફોલો કરે છે। એક યોગશીલ પ્રક્રિયા, બીજી વિસ્થાપન પ્રક્રિયા, ત્રીજી વિલોપન પ્રક્રિયા, ચોથી પુનઃરચના। યોગશીલ પ્રક્રિયાને ઇંગ્લિશમાં એડિશન રિએક્શન કહેવાય। એડિશન એટલે એડ કરવું, મતલબ આ એક પ્રક્રિયા એવી છે કે જેમાં માત્ર પ્રક્રિયકોનો ઉમેરો થશે। બીજી પ્રક્રિયા છે વિસ્થાપન એટલે કે સબસ્ટિટ્યુશન। વિસ્થાપન એટલે કોઈ એક પ્રક્રિયકમાં રહેલા કોઈ એક ઘટકને દૂર કરી અને તેના સ્થાને બીજા ઘટકનું સ્થાપન કરવું, એને કહેવાય વિસ્થાપન। રેડી? કોઈ એક ઘટકને દૂર કરી અને તેની જગ્યાએ બીજા ઘટકનો ઉમેરો કરવો એટલે કે વિસ્થાપન પ્રક્રિયા। ત્રીજી પ્રક્રિયા છે વિલોપન પ્રક્રિયાની અંદર એવી રીતે રાસાયણિક પ્રક્રિયા થતી હોય છે ક્રિયાવિધિ દ્વારા કે જેમાં માત્ર નિપજ બનતી વખતે કોઈ નવા ઘટકોનો ઉમેરો થતો નથી, માત્ર ને માત્ર પ્રક્રિયકોમાંથી અમુક ઘટકો દૂર થાય છે, એને વિલોપન કહેવાય। ઇંગ્લિશમાં કહેવાય એલિમિનેશન, એલિમિનેટ કરવું, દૂર કરવું, રાઈટ? અને ચોથી પ્રક્રિયા છે રીએરેન્જમેન્ટ એટલે પુનઃરચના। એમાં કોઈ એક પ્રક્રિયકમાં નથી નવો ઘટક ઉમેરવાનો, નથી કોઈનું વિસ્થાપન કરવાનું કે નથી કોઈને દૂર કરવાનો, માત્ર ને માત્ર તેના બંધારણમાં જ ફેરફાર કરવાનો છે। મતલબ પ્રક્રિયકમાં રહેલા ઘટકોનો નિપજમાં એમના એમ જ રહેશે, પરંતુ એક ઘટકોની ગોઠવણી એટલે કે રીએરેન્જમેન્ટ થશે, પુનઃરચના દ્વારા નવું બંધારણ ધારણ કરશે। તો આવી ચાર પ્રક્રિયાઓને વન બાય વન એક્ઝામ્પલ સાથે અભ્યાસ કરશું દીકરો, રાઈટ? તો સૌપ્રથમ કોઈ પણ કાર્બનિક સંયોજનોમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારો અને તેની ક્રિયાવિધિઓ મુખ્યત્વે ચાર ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે। યોગશીલ પ્રક્રિયા એટલે કે એડિશન રિએક્શન, વિસ્થાપન પ્રક્રિયાઓ એટલે કે સબસ્ટિટ્યુશન રિએક્શન, વિલોપન પ્રક્રિયાઓ એટલે એલિમિનેશન રિએક્શન અને પુનઃરચના એટલે કે રીએરેન્જમેન્ટ। સૌથી પહેલા શરૂઆત કરીએ યોગશીલ પ્રક્રિયાઓ। ચાલો એક્ઝામ્પલ સાથે સમજીએ। દાખલા તરીકે દીકરાઓ, મારી પાસે એક સંયોજન છે CH2 ડબલ બોન્ડ CH2, ચાલો આને કહેશું આપણે ઇથીન। દીકરાઓ, આ ઇથીનમાં રહેલા બંને કાર્બન sp2 સંકરણ ધરાવે છે, જે અસંતૃપ્ત પ્રણાલી છે, અસંતૃપ્ત છે, અને એક પાઈ બોન્ડ છે જે નબળો હોય, અસંતૃપ્ત છે, અસંતૃપ્ત સંયોજન છે અને જેમાં બંને કાર્બન sp2 સંકૃત છે। ચાલો હવે જો આ પ્રક્રિયા દરમિયાન આ પાઈ બંધને તોડી અને તેની અંદર જો હાઇડ્રોજનનો ઉમેરો કરવામાં આવે એટલે H2, માત્ર ઉમેરો કરો, અસંતૃપ્ત પ્રણાલીમાં રહેલા પાઈ બંધને તોડી અને તેમાં હાઇડ્રોજનનો ઉમેરો કરીએ તો આ પ્રક્રિયામાં આ પાઈ બોન્ડ તૂટવાથી બંને કાર્બનની એક સંયોજકતા ઘટશે, જેથી આ બે હાઇડ્રોજન પૈકીનો એક હાઇડ્રોજન પ્રથમ કાર્બન સાથે અને એક હાઇડ્રોજન બીજા કાર્બન સાથે જોડાશે અને આપણને નિપજ મળશે CH3 સિંગલ બોન્ડ CH3, જે નિપજ કહેવાય ઇથેન, જે સંતૃપ્ત નિપજ છે અને એનું સંકરણ થશે sp3, મતલબ કાર્બનનું સંકરણ થશે sp3। મતલબ આ પ્રક્રિયામાં અસંતૃપ્ત પ્રણાલીમાં એટલે કે અસંતૃપ્ત સંયોજનોમાં રહેલા પાઈ બંધ તૂટી અને તેની અંદર નવા ઘટકોનો ઉમેરો થાય અને અંતે મળતી નિપજ સંતૃપ્તતા ધારણ કરે। આથી આ પ્રક્રિયામાં પ્રક્રિયકમાં રહેલા જે સ્પીસીસ છે, પ્રક્રિયકમાં રહેલા જે ઘટકો છે, કાર્બન પરમાણુ છે, તેનું સંકરણ sp2 અથવા તો sp હોય તો sp સંકરણથી બદલાય અને સંતૃપ્ત નિપજ એટલે કે sp3 સંકરણમાં રૂપાંતરણ પામે છે। બીજી વાત દીકરાઓ, આ પ્રક્રિયાની અંદર હાઇડ્રોજનનો ઉમેરો કરવામાં આવે છે, પરંતુ આ પ્રક્રિયાનો વેગ વધારવા માટે તેની અંદર ઉદ્દીપક પણ ઉમેરો કરવામાં આવે છે અને આ પ્રક્રિયામાં વપરાતો ઉદ્દીપક હોય છે પ્લેટિનમ અથવા તો પેલેડિયમ, એટલે કે પરસોત્તમ ઠાકરસી અથવા પરસોત્તમ દામજી, નામ ખાલી એવું કહું છું, બાકી પ્લેટિનમ અને પેલેડિયમ।
અથવા તો તમે એને બદલે ઉપયોગ કરી શકો નિકલ ઉદ્દીપક. જો નિકલ ઉદ્દીપક વાપરીએ તો ઊંચું તાપમાન અને દબાણ આપવામાં આવે તો પ્રક્રિયાનો વેગ વધી અને આ એક પાઈ બોન્ડ તૂટે અને બંને જગ્યા ઉપર એક એક હાઇડ્રોજનનો ઉમેરો થાય. તો દીકરાઓ, આ પ્રક્રિયામાં બંને કાર્બન ઉપર એક એક હાઇડ્રોજનનો ઉમેરો થતો હોવાથી આ પ્રક્રિયા એક પ્રકારની યોગશીલ પ્રક્રિયા થઈ, એડિશન પ્રક્રિયા થઈ, કારણ કે આ અસંતૃપ્ત સંયોજનમાં હાઇડ્રોજનનું એડિશન થયું છે. આથી આ પ્રક્રિયામાં હાઇડ્રોજીનેશન પ્રક્રિયા એટલે કે હાઇડ્રોજનનો ઉમેરો થવાની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આથી આ પ્રક્રિયાનું નામ થશે હાઇડ્રોજીનેશન. કઈ પ્રક્રિયા કહેવાય આને? હાઇડ્રોજીનેશન. આ પ્રક્રિયાને હાઇડ્રોજીનેશન પ્રક્રિયા કરવામાં આવે છે. દીકરાઓ, બહુ સિમ્પલ છે. આવી પ્રક્રિયાઓના નામ સરળતાથી આપી શકાય પ્રક્રિયાને આધારે. આ પ્રક્રિયામાં હાઇડ્રોજનનો ઉમેરો થાય છે. ઉમેરો થવાની એક પ્રક્રિયા થાય છે. હાઇડ્રોજનનો ઉમેરો થતો હોવાથી આ પ્રક્રિયામાં હાઇડ્રોજન આવે અને ઉમેરો થવાની ક્રિયા એટલે એક્શન, અને એક્શન ઉપરથી પ્રત્યય આવે છે શન. તો આ પ્રક્રિયામાં હાઇડ્રોજનનો ઉમેરો થવાની યોગશીલ પ્રક્રિયા હોવાથી આ પ્રક્રિયાને કહેવાય હાઇડ્રોજીનેશન યોગશીલ પ્રક્રિયા. હાઇડ્રોજીનેશન યોગશીલ પ્રક્રિયા, હાઇડ્રોજનનો ઉમેરો કરવાની પ્રક્રિયા. રાઈટ? એટલે આ હાઇડ્રોજીનેશનની પ્રક્રિયા એક પ્રકારની યોગશીલ પ્રક્રિયા થઈ, કારણ કે આ પ્રક્રિયામાં માત્ર પ્રક્રિયકનો ઉમેરો થઈ અને યાદ રાખજો, અસંતૃપ્ત પ્રણાલી સંતૃપ્ત પ્રણાલીમાં રૂપાંતરણ પામે છે આ પ્રક્રિયા દરમિયાન. એટલે કે અસંતૃપ્ત પ્રક્રિયક સંતૃપ્ત નિપજમાં રૂપાંતરણ પામે છે. હંમેશા આ વસ્તુ મગજમાં ક્લિયર રાખીને ચાલજો મિત્રો, કે યોગશીલ પ્રક્રિયામાં એવો જ પ્રક્રિયક ભાગ લેશે કે જે પ્રક્રિયક અસંતૃપ્ત હોય, તો જ તેના પાઈ બોન્ડ તૂટે અને તેમાં નવા ઘટકોનો ઉમેરો કરી શકાય, નવા રિએજન્ટ્સનો ઉમેરો કરી શકાય. રાઈટ? ચાલો હજી એક આપની સમક્ષ એક્ઝામ્પલ રાખું આવું જ. દાખલા તરીકે આપણી પાસે એક સંયોજન છે CH ટ્રિપલ બોન્ડ CH, જેને આપણે કહેશું ઇથાઇન. આ પણ એક અસંતૃપ્ત જ છે સંયોજન, જેમાં બંને કાર્બનનું સંકરણ છે sp હાઈલી અનસેચ્યુરેટેડ છે, જેમાં બે પાઈ બોન્ડ છે. ટ્રિપલ બોન્ડમાં બે પાઈ બોન્ડ, એક સિગ્મા બોન્ડ હોય. જો આપની વચ્ચે રહેલા બે પાઈ બોન્ડ તૂટી જાય તો એ સંતૃપ્ત થાય, પણ એ પાઈ બોન્ડ તોડવામાં આવે બે, ત્યારે બંને કાર્બનની સંયોજકતા ઘટી જાય. એટલે કે અત્યારે કાર્બનની ચતુઃસંયોજકતા પૂર્ણ છે, પરંતુ તેમાં બે પાઈ બોન્ડ હોવાને કારણે કાર્બન અસંતૃપ્ત છે. આથી જો તેની અંદર હાઇડ્રોજનનો ઉમેરો કરવામાં આવે તો દીકરા, એક હાઇડ્રોજનનો ઉમેરો કરવામાં આવે એટલે એક પાઈ બોન્ડ તૂટે, અને એક હાઇડ્રોજન અહીંયા આવે, એક હાઇડ્રોજન અહીંયા આવે, તો હજી એક પાઈ બોન્ડ બચે. તો હજી એક પાઈ બોન્ડ તોડવામાં આવે, બે પાઈ બોન્ડ, તો બીજો એક હાઇડ્રોજન હજી ઉમેરાશે, હજી એક હાઇડ્રોજન એ ઉમેરાય. ટોટલ તમારે એક પાઈ બોન્ડ તોડો ત્યારે બે હાઇડ્રોજન પરમાણુ દાખલ કરવા પડે. તો બે પાઈ બોન્ડ તોડીએ ત્યારે ચાર હાઇડ્રોજન પરમાણુ દાખલ કરવા પડે, ચાર હાઇડ્રોજન પરમાણુ. કેમ કે એક પાઈ બોન્ડ તોડવામાં આવે ત્યારે એક એક હાઇડ્રોજન ઉમેરવો પડે, બીજો પાઈ બોન્ડ તોડો એટલે બીજો એક એક હાઇડ્રોજન ઉમેરવો પડે. તો ટોટલ તમારે કેટલા H2 અણુ લેવા પડે? બે. તો આ બે હાઇડ્રોજનના અણુનો ઉમેરો કરવામાં આવે છે નિકલ ઉદ્દીપકની હાજરીમાં. જો નિકલ ઉદ્દીપક રાખો તો ઊંચું તાપમાન અને દબાણ, અથવા તો પ્લેટિનમ અને પેલેડિયમ ઉદ્દીપક વાપરી શકો. આના બદલે તમે હજી એક ઉદ્દીપક વાપરી શકો, એનું નામ છે રેની નિકલ. રેની નિકલ. દીકરાઓ, આ રેની નિકલ શું છે? રેની એટલે વરસાદમાં ભીંજવેલો નિકલ નહીં. રેની એક સાયન્ટિસ્ટનું નામ છે, અમેરિકન સાયન્ટિસ્ટ હતો, જેને રાસાયણિક પ્રક્રિયાના વેગમાં વધારો કરવા માટે જવાબદાર ઘટકો નિકલ છે. એ હાઇડ્રોજનેશન પ્રક્રિયાનો વેગ વધારવા માટે જરૂરી ઉદ્દીપક ખરો, પરંતુ એ રાસાયણિક પ્રક્રિયામાં વેગમાં વધારો કરતા ઉદ્દીપકને પણ ઉત્તેજિત કરવા માટે, મતલબ ઉદ્દીપક પ્રક્રિયાનો વેગ વધારે છે, પરંતુ જો પ્રક્રિયકમાં વેગ વધારવા માટે, એટલે કે પ્રક્રિયાનો વેગ વધારવા માટે જે વપરાતો ઉદ્દીપક છે એ એકદમ હાઈલી એક્ટિવ હોય તો પ્રક્રિયાનો વેગ હજી વધી જાય. આથી એ ઉદ્દીપકને પણ એક્ટિવેટ કરવા માટે રેની નામના વૈજ્ઞાનિકે એલ્યુમિના એટલે કે Al2O3 અને એલ્યુમિનિયમના પાવડરનું મિશ્રણ કરી અને નિકલ સાથે ભેળવી દીધું, જે એક રાસાયણિક પ્રક્રિયામાં રહેલા ઉદ્દીપક
ને પણ ઉદ્દીપિત કરે, જેને કહેવાય ને પ્રમોટ કરે, મતલબ ઉત્તેજે. ઉદ્દીપકને પણ ઉત્તેજે કે ઉદ્દીપક જેને કહેવાય ને ઉદ્દીપકને પણ સપોર્ટ કરે કે તું હજી વેગ વધારી દે. મતલબ આ નિકલ ઉદ્દીપકને ઉદ્દીપિત કરવા માટે નિકલના પાવડર સાથે એલ્યુમિનિયમના પાવડરને ભેળવવામાં આવે છે, જેથી એ નિકલ બહુ શ્રેષ્ઠ ઉદ્દીપક તરીકે વર્તે, પ્રક્રિયાનો વેગ હજી વધારે. આવા એલ્યુમિના અથવા તો એલ્યુમિનિયમના પાવડરનું મિશ્રણ ધરાવતું જે નિકલ છે, જેને નામ આપવામાં આવેલ છે રેની નિકલ. તો આ રેની નિકલ પણ ઉદ્દીપક તરીકે વર્તી અને હાઇડ્રોજીનેશનની પ્રક્રિયામાં 2 પાઈ બોન્ડ તૂટી અને આપણને નિપજ મળશે CH3 સિંગલ બોન્ડ CH3. આ છે સંતૃપ્ત ઇથેન, જેમાં બંને કાર્બનનું સંકરણ થશે sp3. આથી જોઈ શકો છો, પ્રશ્ન કોઈ પૂછાય કે યોગશીલ પ્રક્રિયા દરમિયાન શું પ્રક્રિયકની જેને કઈ સંકરણમાં ફેરફાર થાય, તો કે હા. કેમ કે યોગશીલ પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે પાઈ બોન્ડ તોડી અને તેની અંદર જુદા જુદા પ્રક્રિયકોનો ઉમેરો કરવામાં આવે છે, અને પાઈ બોન્ડ તૂટે એટલે અનસેચ્યુરેટેડ સિસ્ટમ સેચ્યુરેટેડ સિસ્ટમમાં રૂપાંતર થાય, સંતૃપ્ત સંયોજનમાં રૂપાંતર થાય. આથી સંકરણ sp2 માંથી sp3 અથવા sp માંથી sp3 માં રૂપાંતરણ થઈ શકે. રાઈટ. તો દીકરાઓ, આ થઈ ગઈ હાઇડ્રોજીનેશનની પ્રક્રિયા. પણ એવું જરૂરી નથી કે હાઇડ્રોજનનો જ ઉમેરો થાય. ચાલો બીજી એક પ્રક્રિયાનું ઉદાહરણ આપું. દાખલા તરીકે મારી પાસે CH2 ડબલ બોન્ડ CH2 ઇથિન જ છે, ઇથિન, અને જેની અંદર આપણે ઉમેરો કરીએ પાણીનો H2O. અને આ પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે વપરાશે H2SO4, સલ્ફ્યુરિક એસિડ જેને કહેવાય. પ્રબળ એસિડ છે સલ્ફ્યુરિક એસિડ, એસિડ ઉદ્દીપક. H2O એસિડ ઉદ્દીપકની હાજરીમાં જો પાણીનો અણુ ઉમેરવામાં આવે તો આ અસંતૃપ્ત ઇથિન કે જેમાં બંને કાર્બનનું સંકરણ sp2 છે, તેમાંનો એક પાઈ બોન્ડ તૂટે, કોઈ એક જગ્યાએ H અને એક જગ્યાએ OH આવી જશે. આથી આ પ્રક્રિયામાં મળતી નિપજ થશે CH3, મતલબ એક હાઇડ્રોજન અહીં ઉમેરાશે, સિંગલ બોન્ડ CH2 અને તેની સાથે જોડાશે OH. આ સંયોજનનું નામ થશે ઇથેનોલ. જે સંતૃપ્ત છે તેમાં રહેલા બંને કાર્બન sp3 સંકરણ ધરાવે છે, એટલે આ થઈ ગયું સંતૃપ્ત. આ પ્રક્રિયામાં ઇથિનના એક પાઈ બોન્ડને તોડી અને તમે એની અંદર એક H2O નો અણુ ઉમેરો છો. જો માત્ર ઉમેરો કરીએ છીએ, આ પ્રક્રિયામાં કોઈ નિપજ નથી બનતી, વધારાની નિપજ નથી બનતી, બાય પ્રોડક્ટ નથી બનતી. તમે માત્ર આ પાઈ બોન્ડને તોડી અને તેની અંદર H2O નો અણુ ઉમેરી દીધો છે. H2O નો અણુ ઉમેરી દીધો જો આમાં પાઈ બોન્ડને તોડી, મતલબ આખો H2O નો અણુ ઉમેરાય છે, અને ઉમેરો થવાની જે આ ક્રિયા છે એને કહેવાય યોગશીલ પ્રક્રિયા. પણ આ યોગશીલ પ્રક્રિયામાં આપણે ઉમેરો શેનો કરીએ છીએ? પાણીનો. અને એ પાણીનો ઉમેરો કરતા હોવાથી આ પ્રક્રિયાને કઈ પાણેશન નો કહેવાય, વોટરેશન નહીં ના કહેવાય. પાણી માટે વર્ડ વપરાય છે હાઇડ્રા અથવા હાઇડ્રિક એસિડ H2O, જેને આપણે એક્વા પણ કહી શકાય. રેડી. તો એ પાણી માટે જ્યારે પાણીનો ઉમેરો કરવામાં આવે કોઈ પ્રક્રિયકમાં, પાણીના એક અણુનો ઉમેરો કરવામાં આવે યોગશીલ પ્રક્રિયા દરમિયાન, ત્યારે આ પ્રક્રિયાને કહેવામાં આવે છે હાઇડ્રેશન. હાઇડ્રાનો ઉમેરો કરવાની ક્રિયા હાઇડ્રેશન. હાઇડ્રેમાં હાઇડ્રે વર્ડ આવે છે હાઇડ્રા ઉપરથી અને શન શબ્દ આવે છે એક્શન ઉપરથી, હાઇડ્રેશન. આથી જો પાણીનો ઉમેરો કરવામાં આવે તો તે પ્રક્રિયાને ઓળખવામાં આવે છે હાઇડ્રેશન પ્રક્રિયા તરીકે. હાઇડ્રેશન પ્રક્રિયા આ પણ એક પ્રકારની યોગશીલ પ્રક્રિયા છે દીકરાઓ. હાઇડ્રેશન આ પ્રક્રિયા હતી હાઇડ્રોજીનેશન, જેમ હાઇડ્રોજનનો ઉમેરો થાય. દીકરાઓ, હાઇડ્રોજીનેશન પ્રક્રિયાને બીજી એક પ્રક્રિયા તરીકે પણ ઓળખી શકાય છે રિડક્શન. આ એક પ્રકારની રિડક્શન પ્રક્રિયા તરીકે પણ ઓળખાય છે. ચલો હજી એક એક્ઝામ્પલ આપની સમક્ષ રાખીએ. માની લ્યો કે આ જ ઇથિન છે, ઇથિન, અને તેની અંદર આપણે
HCl અણુનો ઉમેરો કરી, HCl HBr HR કોઈ પણ, HCl HBr HI કોઈ પણ, આપણે હાઇડ્રોક્લોરિક એસિડનો ઉમેરો કરીએ ત્યારે અહીંયા પાઈ બોન્ડ તૂટી જશે અને એક જગ્યાએ H જોડાય, એક જગ્યાએ Cl જોડાશે. પાઈ બોન્ડ તૂટી અને બંને કાર્બન ઉપર એક એક સ્પીસીસ જોડાઈ જશે. આથી આ પ્રક્રિયામાં CH3 CH2 અને તેની સાથે જોડાશે Cl. તો જુઓ, અસંતૃપ્ત ઇથિન, સાંભળજો, અસંતૃપ્ત ઇથિનમાંથી બનશે ક્લોરોઇથેન. સંતૃપ્ત જેમાં રહેલા બંને કાર્બન પરમાણુ sp3 જ છે, જ્યારે આ બંને કાર્બન કયો સંકરણ ધરાવતા હતા? sp2. આથી કહી શકાય કે અસંતૃપ્ત પ્રણાલીમાં રહેલા પાઈ બોન્ડને તોડી અને અન્ય ઘટક અણુઓનો ઉમેરો કરવાની જે આ ક્રિયા છે તેને કહેવાય યોગશીલ પ્રક્રિયા. આ પ્રક્રિયામાં કયા કયા ઘટકનો ઉમેરો થાય છે? તો દીકરો, આ પ્રક્રિયામાં હાઇડ્રોજનનો ઉમેરો થાય છે. જુઓ, એક H અહીંયા ઉમેરાણો. અને આ પ્રક્રિયામાં હેલોજનનો પણ ઉમેરો થાય છે. જો Cl પણ ઉમેરાણો. આથી આ પ્રક્રિયાને હાઇડ્રોજન અને હેલોજન બંનેનો ઉમેરો કરવાની ક્રિયા એટલે કે હાઇડ્રોહેલોજિનેશન તરીકે ઓળખવામાં આવે છે. હાઇડ્રોહેલોજિનેશન. તો આ પ્રક્રિયાને કહેવાય હાઇડ્રોહેલોજિનેશન. દીકરા, ટેક્સ્ટબુકની અંદર, આપણી ટેક્સ્ટબુકની અંદર આના એક્ઝામ્પલ્સ આપેલા નથી, ખાલી માત્ર 4 મુદ્દાઓ આપેલા છે, પણ હું તમને 1 by 1 એક્ઝામ્પલ સાથે સમજાવતો જાઉં છું જેથી તમને ખ્યાલ પડે. પણ એક બાબત ક્લિયર રાખવાની, યોગશીલ પ્રક્રિયામાં એક હંમેશા પ્રક્રિયામાં ભાગ લેતો પ્રક્રિયક અસંતૃપ્ત હોય તો જ તે યોગશીલ આપી શકે. પણ જો સંતૃપ્ત હોય, અસંતૃપ્ત હોય જ નહીં તો યોગશીલ કેમ કરવું? જગ્યા જ નથી. સંતૃપ્ત હોય ને એટલે પાઈ બોન્ડ ન હોય, પાઈ બોન્ડ ન હોય એટલે નવા અણુઓને ઉમેરવાની જગ્યા ન હોય. હવે જો જગ્યા જ ન હોય તો યોગશીલ કેમ થાય? બેન્ચમાં બેસવાની જગ્યા જ નથી તો નવો વિદ્યાર્થી કેમ બેસાડવા? એના જેવી વાત છે. રેડી? એથી કહી શકાય કે ભાઈ યોગશીલ પ્રક્રિયા એવા જ ઘટકો દ્વારા દર્શાવવામાં આવે કે જે ઘટકો અસંતૃપ્ત હોય એટલે કે sp2 કે sp સંકરણ ધરાવતા હોય. સંતૃપ્ત સંયોજનો યોગશીલ પ્રક્રિયા આપતા નથી. હા, યોગશીલ પ્રક્રિયા દરમિયાન અસંતૃપ્ત સંયોજનો યોગશીલ પ્રક્રિયાને અંતે સંતૃપ્ત નિપજોમાં રૂપાંતરણ જરૂર પામે. રેડી? તો આ પ્રક્રિયા થઈ ગઈ હાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયા. આ પ્રક્રિયામાં HX નો ઉમેરો કરવામાં આવે છે. હાઇડ્રેશનની પ્રક્રિયામાં H2O નો ઉમેરો કરવામાં આવે. હવે હજી એક એક્ઝામ્પલ આપની સમક્ષ રાખું દીકરાઓ. દાખલા તરીકે મારી પાસે એક સંયોજન છે CH3 સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ CH2. ચાલો એક અલગ નવો આલ્કીન લઈ લઈએ. આ સંયોજનમાં કાર્બન સંતૃપ્ત છે, નો ડાઉટ. આ કાર્બન પણ આ બે તો અસંતૃપ્ત ને. આથી પ્રોપીન પોતે એક અસંતૃપ્ત સંયોજન જ કહેવાય, કેમ કે એમાં ડબલ બોન્ડ છે. આથી આ કાર્બન sp2 સંકૃત થયો, આ કાર્બન sp2 સંકૃત થયો, આનું નામ છે પ્રોપીન. હવે જો આની અંદર Br2 અણુ ઉમેરવામાં આવે, Br2, અને ટૂંકમાં લખી નાખું Br2. આમ Br2 નો ઉમેરો કરવામાં આવે. આ પ્રક્રિયામાં દ્રાવક વાપરવામાં આવે છે CCl4, કાર્બન ટેટ્રાક્લોરાઇડ. CCl4 દ્રાવકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે છે. ત્યારે આ પ્રક્રિયા દરમિયાન આ પાઈ બોન્ડ તૂટી જશે અને બંને કાર્બન ઉપર એક Br નો ઉમેરો થઈ જશે. આથી આ પ્રક્રિયામાં મળતી નિપજ કંઈક આવી થશે: CH3 CH CH2 Br નામ થશે 1,2-ડાયબ્રોમોપ્રોપેન. સંતૃપ્ત નિપજ 1,2-ડાયબ્રોમોપ્રોપેન. કાંઈ નથી, પાઈ બોન્ડ તોડીએ છીએ અને પાઈ બોન્ડ તૂટતા બંને કાર્બન ઉપર એક એક સંયોજકતા ઓછી થઈ જાય, કેમ કે પાઈ બોન્ડ તૂટી જાય છે. આથી તે ઘટતી સંયોજકતા પૂર્ણ થયા બંને બ્રોમિનના ઘટકોનો બંને કાર્બન સાથે જોડાશે. આ પ્રક્રિયામાં બ્રોમિનનો ઉમેરો થતો હોવાથી આ પ્રક્રિયાને કહેવાય બ્રોમિનેશન પ્રક્રિયા. જો ક્લોરીનનો ઉમેરો થાય તો એને કહેવાય ક્લોરિનેશન પ્રક્રિયા. આયોડિનનો ઉમેરો થાય તો એને કહેવાય આયોડિનેશન પ્રક્રિયા. જનરલી આ પ્રક્રિયાનું નામ આપી શકાય હેલોજિનેશન પ્રક્રિયા, જેમાં હેલોજનનો ઉમેરો થાય. રાઈટ? તો આ પ્રક્રિયાને કહેશું હેલોજિનેશન પ્રક્રિયા. હેલોજિનેશન, આમાં હેલોજનનો ઉમેરો થાય. તો દીકરાઓ, આ પ્રક્રિયામાં પણ તમે જોઈ શકો છો અસંતૃપ્ત
પ્રોપીન માં હેલોજનનો ઉમેરો થવાથી સંતૃપ્ત ડાયબ્રોમો પ્રોપેનમાં રૂપાંતર થાય. તો દીકરાઓ આ જે બધી જ પ્રક્રિયાઓ આપણી સમક્ષ રજૂ કરેલી છે, આ 4 પ્રક્રિયાઓ, આ 4 પ્રક્રિયાઓ યોગશીલ પ્રક્રિયાનું ઉદાહરણ છે. તો દીકરાઓ યોગશીલ પ્રક્રિયાઓને માટેની જે જરૂરી લખાણ છે આપણી સમક્ષ રજૂ કરું છું. આ પ્રક્રિયાની આ પ્રકારની રાસાયણિક પ્રક્રિયામાં માત્ર અસંતૃપ્ત પ્રક્રિયકો કે જે દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા હોય તેવા પ્રક્રિયકોમાં જ આ પ્રક્રિયા જોવા મળે, યોગશીલ પ્રક્રિયા. સંતૃપ્ત સંયોજનોમાં યોગશીલ પ્રક્રિયા જોવા મળતી નથી. બીજી વાત, જેમાં પાઈ બંધ તૂટીને, એટલે આ પ્રક્રિયામાં પાઈ બંધ તૂટી હેલોજન, હાઇડ્રોજન કે પાણીનું અણુ કે હાઇડ્રોજન હેલાઇડ એટલે HX એટલે કે HCl, H2HI કોઈ પણ ઘટકોનો ઉમેરો કરી, આવા માત્ર આટલા જ નહીં પણ આવા કોઈ પણ સંયોજનોનો ઉમેરો કરી શકાય. ઉમેરો કરવા દરમિયાન જે ઉમેરો કરવાની જે ઘટના છે તે દરમિયાન સંતૃપ્ત નિપજમાં રૂપાંતરણ પામે, મતલબ આપણો અસંતૃપ્ત પ્રક્રિયક સંતૃપ્ત નિપજમાં રૂપાંતરણ પામે. આ પ્રક્રિયામાં કોઈ અન્ય ઘટક દૂર થતો નથી, માત્ર ને માત્ર પ્રક્રિયકોનો ઉમેરો કરવામાં આવે. આથી આ પ્રક્રિયાને યોગશીલ અથવા તો એડિશન રિએક્શન કહેવાય. તો આ ઘટકોનો ઉમેરો કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં અસંતૃપ્ત પ્રક્રિયક યોગશીલ પ્રક્રિયાને અંતરે સંતૃપ્ત નિપજમાં રૂપાંતર પામે છે, જેમાં તેનું સંકરણ sp કે sp2 માંથી બદલાય અને sp3 થાય છે. રેડી? આથી આ પ્રક્રિયકોમાં આ જે રાસાયણિક પ્રક્રિયા છે એમાં પ્રક્રિયકોનો ઉમેરો થતો હોવાથી તેને યોગશીલ પ્રક્રિયા કહેવાય. રેડી? તો આ એક્ઝામ્પલ્સ આપણે સમક્ષ રાખેલા છે. હવે આપણે દીકરાઓ બીજી પ્રક્રિયા જોઈએ, વિસ્થાપન પ્રક્રિયા. તો ચાલો દીકરાઓ હવે આપણે નેક્સ્ટ પ્રક્રિયા તરફ આગળ વધીએ અને તે છે વિસ્થાપન પ્રક્રિયા. દીકરાઓ વિસ્થાપન પ્રક્રિયા વિશે ચર્ચા કરીએ એની પહેલા હું તમને સીધું એક્ઝામ્પલ આપી અને વિસ્થાપન પ્રક્રિયા સમજાવું. દાખલા તરીકે દીકરાઓ મારી પાસે એક સંયોજન છે અને એ છે CH3 CH2 Cl, CH3 CH2 Cl. ચલો Cl ને રેડ અક્ષરથી લખું છું એટલે આ થશે ક્લોરોઇથેન. દીકરાઓ આ ક્લોરોઇથેન છે એ સંતૃપ્ત સંયોજન છે, સેચ્યુરેટેડ, સંતૃપ્ત. કારણ કે તેની અંદર કોઈ દ્વિબંધ નથી, કોઈ ત્રિબંધ નથી, કોઈ પાઈ બંધ નથી. હવે મારે જો આમાં કોઈ નવો સ્પીસીઝ ઉમેરો કરવો હોય, નવો ઘટક, નવો પ્રક્રિયકનો ઉમેરો કરવો હોય, તો એ પ્રક્રિયકનો ઉમેરો કરવા માટે મારી પાસે કોઈ જગ્યા નથી. મતલબ આમાં હવે યોગશીલ પ્રક્રિયા નહીં થાય, જેને કહેવાય ને કે ભાઈ એક બેન્ચમાં 4 વિદ્યાર્થીઓને બેસાડવાની જગ્યા હોય અને અત્યારે કરન્ટલી એ બેન્ચ ઉપર 4 વિદ્યાર્થીઓ બેઠા છે. હવે મારે કોઈ X વિદ્યાર્થીને તે બેન્ચ ઉપર બેસાડવો છે, તો X વિદ્યાર્થીને બેન્ચ ઉપર બેસાડવા માટે જગ્યા ન હોવાથી તે બેન્ચ ઉપરથી કોઈ એક વિદ્યાર્થીને દૂર કરવો પડે ને તેની સ્થાને બીજો વિદ્યાર્થી બેસાડવો પડે, જેને કહેવાય ને સબસ્ટિટ્યુશન કરવું. મતલબ એકને દૂર કરીને બીજાનો ઉમેરો કરવો. આ ઘટનાને કહેવાય સબસ્ટિટ્યુશન, વિસ્થાપન. વિસ્થાપન એટલે એક દૂર કરો અને પછી નવા ઘટકનું પુનઃસ્થાપન કરો. દીકરાઓ આ સંતૃપ્ત સંયોજનમાં અત્યારે ક્લોરોઇથેન છે, જેમાં સંતૃપ્ત સંયોજનમાં અત્યારે કોઈ અસંતૃપ્તતા નથી. આથી જો તમારે કોઈ નવો સ્પીસીઝનો ઉમેરો કરવો હોય, નવો ઘટકનો ઉમેરો કરવો હોય આની અંદર, તો કોઈ એક ઘટકને દૂર કરવો પડે. દીકરાઓ આપ સૌ જાણો છો કે હેલોજન છે એ વધુ વિદ્યુત ઋણીય છે કાર્બન કરતાથી. ઇન્ડક્ટિવ ઇફેક્ટ, પ્રેરક અસરને કારણે હેલોજન છે આંશિક ઋણ વીજભારિત હોય અને કાર્બન હોય આંશિક ધન વીજભારિત હોય. હવે જો આ પ્રક્રિયામાં હું ઉમેરો કરું જલીય પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. જલીય KOH. દીકરો ખાસ યાદ રાખજો, જલીય KOH. કેમ કે હજી કોઈ એક એવી પ્રક્રિયા વિલોપનમાં આવશે કે જેમાં KOH નો ઉલ્લેખ આવશે, એટલે ધ્યાનમાં રાખજો. જલીય KOH સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે જલીય KOH માં રહેલો આ OH માઇનસ જલીય KOH માં રહેલો OH માઇનસ એ સીધો એટેક કરશે આ આંશિક ધન વીજભારિત કાર્બન ઉપર, કેમ કે તેના પર નેગેટિવ ચાર્જ છે. અને OH માઇનસ, સાંભળજો, માઇનસ ચાર્જ છે એટલે તે ધનભાર તરફ આકર્ષાતો હોય, કેન્દ્ર તરફ આકર્ષાતો હોય. આથી આપણો આ પ્રક્રિયક કયો થયો? કેન્દ્રાનુરાગી પ્રક્રિયક, ન્યુક્લિયોફાઇલ. આ જલીય KOH માનો OH માઇનસ CH2 ઉપર આકર્ષાશે, જેથી તેના ઉપર સીધો એટેક કરશે, આક્રમણ કરશે આંશિક ધન વીજભારિત કાર્બન ઉપર અને Cl માઇનસ ને દૂર કરી નાખશે અને પરિણામી આપણને એક નિપજ કંઈક આવી મળશે, CH3 CH2 OH, ઇથેનોલ પ્લસ
અહીંયાથી દૂર થશે Cl માઇનસ, જે Cl માઇનસ આ K સાથે જોડાઈ જશે, KOH ને K સાથે જોડાઈ જશે, આપણને નિપજ કઈ મળશે? KCl. તો દીકરો આ પ્રક્રિયા વિસ્થાપનની પ્રક્રિયા થઈ, કેમ કે એક પ્રક્રિયકનો ઉમેરો થાય ત્યારે બીજો ઘટક છે એ દૂર થઈ જશે. આથી આ પ્રક્રિયા સંતૃપ્ત પ્રક્રિયકમાંથી સંતૃપ્ત નિપજમાં જ રૂપાંતર થાય. આથી આ પ્રક્રિયામાં કહી શકાય કે આ પ્રક્રિયા દરમિયાન સંતૃપ્ત પ્રક્રિયક સીધો સંતૃપ્ત નિપજમાં જ રૂપાંતરણ પામે. એટલે કહી શકાય ને કે તેની સંતૃપ્તતામાં કોઈ ફેરફાર થતો નથી. ઓકે, તો ખાસ ધ્યાન રાખજો, આ પ્રક્રિયામાં વિસ્થાપનની પ્રક્રિયા કેના દ્વારા થઈ? OH માઇનસ દ્વારા. તો આ પ્રક્રિયા વિસ્થાપન જરૂર થઈ, પરંતુ આ વિસ્થાપન પ્રક્રિયામાં ભાગ લેતો જે પ્રક્રિયક છે એ છે ન્યુક્લિયોફાઇલ, કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. આથી એવી પ્રક્રિયા, એવી વિસ્થાપન પ્રક્રિયા કે જેમાં Cl ને દૂર કરી અને તેના સ્થાને OH માઇનસ પુનઃ સ્થાપિત થાય છે, એટલે કે આ વિસ્થાપન પ્રક્રિયા ન્યુક્લિયોફાઇલ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક દ્વારા થતી હોવાથી આ પ્રક્રિયાને કહેવાય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એટલે કે એવી વિસ્થાપન પ્રક્રિયા કે જેમાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયક દ્વારા વિસ્થાપન થાય, તેને કેન્દ્રાનુરાગી વિસ્થાપન કહેવાય, જેને ઇંગ્લિશમાં કહેવાય ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન, જેને SN પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. દીકરાઓ, આ SN પ્રક્રિયા એટલે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા, કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, રાઈટ? આ SN રિએક્શન મુખ્યત્વે બે પ્રકારની હોય છે, SN1 અને SN2, પણ એના વિશે આપણે ઊંડાણમાં ધોરણ 12 માં ચર્ચા કરશું, ચેપ્ટર નંબર 10 હેલો આલ્કેન અને હેલો એરિન ની અંદર. એટલે મેં ચોખવટ કરી દીધી, ઊંડાણમાં ધોરણ 12 માં જ અભ્યાસ કરશું આપણે, રાઈટ? તો દીકરો, આ એક વિસ્થાપન પ્રક્રિયા કે જેમાં તમે હેલો ઇથેન એટલે કે ક્લોરો ઇથેન માં રહેલા Cl નું વિસ્થાપન તમે કરી રહ્યા છો OH દ્વારા. Cl નું વિસ્થાપન કેના દ્વારા કરો છો? OH દ્વારા, રાઈટ? ચાલો, હવે આપણે આ જ પ્રક્રિયાને આગળ વધારીએ. સાંભળજો ખાસ દીકરાઓ, આ પ્રક્રિયામાં તમે ક્લોરોઇથેનની પ્રક્રિયામાં જ્યારે જલીય KOH ઉમેરો કરો છો, જ્યારે જલીય KOH નો OH માઇનસ પોતે કેન્દ્રાનુરાગી તરીકે વર્તી અને Cl ને વિસ્થાપિત કરી અને બનાવશે ઇથેનોલ. આ ઇથેનોલ બને છે. આ ઇથેનોલમાં OH નો ઉમેરો થયો, Cl ને દૂર કરી, એટલે એક પ્રકારની વિસ્થાપન પ્રક્રિયા. આથી હું જરૂર લખીશ, આ પ્રક્રિયા કઈ થઈ? વિસ્થાપન પ્રક્રિયા. તો આ વિસ્થાપન પ્રક્રિયાનું જ એક ઉદાહરણ થઈ ગયું, રાઈટ? ચાલો, હજી એક પ્રક્રિયા આપની સમક્ષ રાખું. દાખલા તરીકે મારી પાસે આ જ પ્રક્રિયક છે ક્લોરોઇથેન. ચાલો બીજું એક એક્ઝામ્પલ રાખીએ, આ 1 અને 2, CH3 CH2. આપણે આ વખતે રાખીએ Br. આ છે બ્રોમોઇથેન. બ્રોમોઇથેન. બ્રોમોઇથેનમાં બ્રોમિન ઉપર આંશિક ઋણભાર હોય, કાર્બન ઉપર આંશિક ધનભાર હોય. આ વખતે પ્રક્રિયામાં આપણે ઉમેરીએ છીએ NaCN. ચાલો સોડિયમ સાયનાઇડ ઉમેરીએ, NaCN સોડિયમ સાયનાઇડ, જેમાં Na ઉપર પ્લસ ચાર્જ હોય, Cn ઉપર માઇનસ ચાર્જ હોય. આથી આ પ્રક્રિયામાં રહેલો જે Cn માઇનસ છે દીકરો, ખાસ સાંભળજો, Cn માઇનસ એ Cn માઇનસ ન્યુક્લિયોફાઇલ એટલે કેન્દ્રાનુરાગી તરીકે વર્તશે અને આ Cn માઇનસ સીધો એટેક કરશે કેના ઉપર? CH2 ઉપર આંશિક ધન વીજભારિત, કેમ કે તે કેન્દ્રાનુરાગી તરીકે વર્તશે અને એ Br ને દૂર કરશે. આથી CH2 સાથે Cn જોડાય, Br દૂર થાય. રેડી? તો નિપજ કંઈક આપણને આવી મળવી જોઈએ, CH3 CH2 C ટ્રિપલ બોન્ડ N. આનું નામ થશે પ્રોપેન નાઇટ્રાઇલ. પ્રોપેન નાઇટ્રાઇલ. આ પ્રક્રિયામાં Na અને Br મળશે, NaBr સોડિયમ બ્રોમાઇડ. રેડી? આ પ્રક્રિયામાં આ જે બે કાર્બન સંતૃપ્ત હતા એમાં પણ આ બે કાર્બન સંતૃપ્ત છે, નો ડાઉટ. આ સંતૃપ્ત થઈ ગયો કેમ કે તે સાયનાઇડ સમૂહનો કાર્બન છે.
પરંતુ આ પ્રક્રિયામાં CN પોતે કેન્દ્રાનુરાગી તરીકે વર્તે છે અને તે Br નું વિસ્થાપન કરીને જોડાય છે. આથી આ પ્રકારની વિસ્થાપન પ્રક્રિયાને કહેવાય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. દીકરા, એના માટે તમને ખ્યાલ હોવો જોઈએ કે આ CN- અને OH- પોતે કેન્દ્રાનુરાગી તરીકે વર્તે છે, કેમ કે તેના ઉપર ઋણ ભાર છે અને પ્રત્યેક ઋણ વીજભારિત સ્પીસીસ બધા કેન્દ્રાનુરાગી જ હોય છે, જે આપણે આગળના લેક્ચરની અંદર ચર્ચા કરી ગયા કેન્દ્રાનુરાગી અને ઇલેક્ટ્રોન રાગી વિશે. રાઈટ, કેન્દ્રાનુરાગી અને ઇલેક્ટ્રોન અનુરાગી. નેક્સ્ટ પોઈન્ટ, બીજી વિસ્થાપનની પ્રક્રિયા છે એ છે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક દ્વારા જે વિસ્થાપન થાય તેને કહેવાય ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન. ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક દ્વારા, સાંભળજો. હવે ઇલેક્ટ્રોન અનુરાગી એટલે ઇલેક્ટ્રોન બાજુ આકર્ષાનાર પ્રક્રિયક દ્વારા. હવે ઇલેક્ટ્રોન બાજુ કોણ આકર્ષાય? જે ધન ભાર હોય, કેમ કે ઇલેક્ટ્રોન ઉપર તો ઋણ ભાર હોય. આથી કોઈ ધન વીજભારિત ઇલેક્ટ્રોન અનુરાગી લખવાનું થશે, કેન્દ્ર અનુરાગી લખાઈ ગયું છે. ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક દ્વારા જોવા મળતી વિસ્થાપન પ્રક્રિયાને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. દીકરાઓ યાદ રાખજો, મોટે ભાગે એરોમેટિક એટલે બેન્ઝીન ચક્રની પ્રક્રિયાઓમાં આ પ્રક્રિયા જોવા મળે. મતલબ એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયાઓ થતી હોય, બેન્ઝીન ચક્રમાં વિસ્થાપન પ્રક્રિયાઓ થતી હોય, તેની અંદર આવી પ્રક્રિયાઓ જોવા મળે. હું એનું એક્ઝામ્પલ આપું, આપની સમક્ષ રાખીશ. દાખલા તરીકે મારી પાસે એનિલીન છે, એમિનો બેન્ઝીન, એનિલીન NH2. યાદ હોય તો આપણે લાસ્ટ લેક્ચર એટલે કે સંસ્પંદનના પ્રકાર, એની અંદર ધન સંસ્પંદન અસર અને ઋણ સંસ્પંદન અસરની વાત કરી ગયા હતા યાર. એમાં ધન સંસ્પંદન અસર ધરાવતા એવા ક્રિયાશીલ સમૂહ, જેમાંનો એમિનો સમૂહ છે, ધન સંસ્પંદન અસર દર્શાવતો હતો, જે સંસ્પંદનને કારણે ઓર્થો અને પેરા સ્થાન ઉપર ઋણ વીજભાર ઉત્પન્ન કરતો હતો. હવે તેની અંદર જો કોઈ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકનો ઉમેરો કરવામાં આવે, દાખલા તરીકે ઉમેરું છું CH3, ચાલો એક NO2+ ઉમેરી દો. NO2+ નહીં, આપણે બીજો કોઈ પ્રક્રિયક નાખીએ, CH3+, મિથાઇલ કેટાયન. ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક ઉમેરીએ તો આ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક સીધો ક્યાં ઉમેરાશે? ઓર્થો સ્થાને અને પેરા સ્થાને. આથી આપણને નિપજ મળશે 2-મિથાઇલ એનિલીન અથવા 2-મિથાઇલ એમિનો બેન્ઝીન વત્તા 4-મિથાઇલ એમિનો બેન્ઝીન. મતલબ આ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક દ્વારા જે વિસ્થાપન પ્રક્રિયા થશે, આની અંદરથી હાઇડ્રોજન હોય, જ્યાંથી હાઇડ્રોજન દૂર થાય અને CH3 ઉમેરાય જાય. એટલે ફોર એક્ઝામ્પલ, હું આ પ્રક્રિયકમાં ઉમેરો કરીશ CH3Cl, એટલે Cl ઉપર માઇનસ ચાર્જ હોય. હવે અહીંયાથી H જોડાયેલ હોય, H દૂર થશે, એની જગ્યાએ CH3+ આવશે અને H+ દૂર થશે, એટલે પ્રક્રિયામાં બાય પ્રોડક્ટ આપણે મળશે HCl. આ ઓર્થો અને પેરા સ્થાનેથી H દૂર થઈ જાય પ્લસ સ્વરૂપે અને એની જગ્યાએ CH3+ આવી જાય અને EH+Cl- સાથે જોડાઈ HCl સ્વરૂપે દૂર થઈ જાય. મતલબ આ પ્રક્રિયામાં H+ નું વિસ્થાપન કરે છે CH3+. તો CH3+ પોતે ઇલેક્ટ્રોન અનુરાગી છે, આથી આ પ્રક્રિયા ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. આ પ્રક્રિયામાં જોડાતો CH3+ શા માટે ઓર્થો અને પેરા સ્થાને વિસ્થાપન કરે છે, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન? એનું કારણ છે કે આ NH2 સમૂહ સંસ્પંદનની ઘટનાને કારણે, યાદ હોય તો NH2 સમૂહ છે એ +R સંસ્પંદન અસર બતાવે છે અને એની આ +R સંસ્પંદન અસરને કારણે જ્યારે તે ઇલેક્ટ્રોનને નીચેની તરફ ધકેલે છે ત્યારે ઓર્થો અને પેરા સ્થાન ઇલેક્ટ્રોનની ઘનતામાં વધારો થાય છે. આથી જોડાતો ઇલેક્ટ્રોફાઇલ ઓર્થો અને પેરા સ્થાને જોડાય. પરંતુ જો કોઈ નાઇટ્રો સમૂહ હોય, લાઈક મારી પાસે નાઇટ્રોબેન્ઝીન છે, આ કયો છે? ઓર્થો અને પેરા નિર્દેશક. પણ જો મારી પાસે NO2 સમૂહ ધરાવતો બેન્ઝીન ચક્ર હોય, નાઇટ્રોબેન્ઝીન, તો નાઇટ્રોબેન્ઝીનનો આ NO2 સમૂહ -R અસર બતાવે, જે મેટા નિર્દેશક હોય છે. આથી જો આ નાઇટ્રોબેન્ઝીનની પ્રક્રિયા CH3Cl સાથે કરાવવામાં આવે, જેમાં આ CH3+ સ્વરૂપે ઉત્પન્ન થાય, Cl- સ્વરૂપે ઉત્પન્ન થાય, જ્યારે બોન્ડ તૂટે ત્યારે CH3 પોતે
ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તે અને મેટા સ્થાને જોડાય. કેમ કે સંસ્પંદનને કારણે બે ઓર્થો અને પેરા સ્થાને ધન વીજભાર ઉત્પન્ન થતો હતો. યાદ કરો લાસ્ટ લેક્ચરની અંદર. જો દીકરાઓ યાદ ન આવતો હોય તો પ્લીઝ તમે +R અને -R અસર ધરાવતા સંયોજનોનો જે લેક્ચર છે આપણો આગળનો લેક્ચર એકવાર પુનઃ રિવાઇઝ કરો, પછી આ પોઈન્ટને પાછળ આગળ ધ્યાનમાં દો. રાઈટ. NO2 સમૂહ છે એ ઋણ સંસ્પંદન અસર બતાવે છે, જે બેન્ઝીન ચક્રમાંથી ઇલેક્ટ્રોનને ખેંચતો હોવાથી બે ઓર્થો અને પેરા સ્થાન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા ઘટાડે. આથી ત્યાં ઉત્પન્ન થાય પોઝિટિવિટી. હવે ઇલેક્ટ્રોફાઇલ, જેને હાઇડ્રોજનનું વિસ્થાપન કરવાનું છે, જેના પર ધન વીજભાર છે ઇલેક્ટ્રોફાઇલ ઉપર, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક ઉપર, તો એ ધનભારિત ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક બે ઓર્થો અને પેરા સ્થાન ઉપર ધનભાર ઉત્પન્ન થતો હોવાને કારણે સંસ્પંદનની અસર હેઠળ ત્યાં જોડાશે નહીં, અને ફરજિયાત મેટા સ્થાને જોડાશે અને ત્યાંથી H+ ને વિસ્થાપિત કરશે અને આપણને નિપજ મળશે મેટા મિથાઇલ નાઇટ્રોબેન્ઝીન પ્લસ HCl. મતલબ H+ વિસ્થાપિત થશે, CH3+ ઉમેરાઈ જશે. તો આ પ્રકારની જે વિસ્થાપન પ્રક્રિયા થઈ તેને કહેવાય ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. દીકરાઓ, આ બધી પ્રક્રિયાઓ વિશે આપણે આગળના ચેપ્ટરમાં અને ધોરણ 12માં ડિટેલમાં ચર્ચા કરશું. પરંતુ ત્યારે તમને હું ભણાવીશ ખરા, પાછું કહીશ કે જો આ ઇલેક્ટ્રોન અનુરાગી છે, આ કેન્દ્ર અનુરાગી છે, શા માટે કેન્દ્ર અનુરાગી, શા માટે ઇલેક્ટ્રોન અનુરાગી, ત્યારે આપણે પાછું પુનઃ વર્ડ ટુ વર્ડ ડિટેલમાં ચર્ચા કરશું. પરંતુ એ ભણીએ એની પહેલા તમારે મગજમાં એવી વસ્તુ જરૂર હોવી જોઈએ કે આ બાબત વિશે થોડી ઘણી જાણકારી છે. આથી કહી શકાય દીકરાઓ, વિસ્થાપન પ્રક્રિયા એટલે કાંઈ નહીં, કોઈ એક સ્પીસીઝનો ઉમેરો થાય ત્યારે બીજો સ્પીસીઝ દૂર થઈ જાય. આ વિસ્થાપન પ્રક્રિયા જસ્ટ આજના આ ધોરણ 11 પૂરતું તમારે આટલું ઇનફ છે. પરંતુ આ વિસ્થાપન પ્રક્રિયાઓના બે પ્રકાર હોય છે: કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા. ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા મોટા ભાગે બેન્ઝીન ચક્રમાં જોવા મળે. કાં તો ઓર્થો અને પેરા સ્થાને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન થાય, કાં તો મેટા સ્થાને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન થાય. એ આધાર રાખે છે જોડાયેલો પ્રક્રિયક કયો છે. જો પહેલા જોડાયેલો પ્રક્રિયક એરોમેટિક રિંગ સાથે જોડાયેલો પહેલો પ્રક્રિયક ઓર્થો અને પેરા નિર્દેશક એટલે કે ધન સંસ્પંદન અસર દર્શાવતો હોય તો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન ઓર્થો અને પેરા સ્થાને થાય. જો મેટા નિર્દેશક એટલે કે ઋણ સંસ્પંદન અસર ધરાવતો ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય તો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન મેટા સ્થાને જોડાય. તો આ બે પ્રક્રિયા થઈ ગઈ કેન્દ્ર અનુરાગી અને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. રાઈટ. તો હવે એ વિસ્થાપન પ્રક્રિયાઓ જરાક જોઈ લઈએ. આ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા મોટા ભાગે સંતૃપ્ત સંયોજનોમાં જ થાય, જેમાં અપવાદ સ્વરૂપે આ થઈ બેન્ઝીન રિંગ એરોમેટિક છે, અસંતૃપ્ત હોવા છતાં વિસ્થાપન આપે છે, કારણ કે તેની એક આગવી લાક્ષણિકતા છે. અસંતૃપ્ત હોવા છતાં વિસ્થાપન આપે, અને એના વિશે આપણે ડિટેલમાં એરોમેટિક હાઇડ્રોકાર્બન 13મા ચેપ્ટરમાં ડિટેલમાં ચર્ચા કરશું, જેમાં એક પ્રક્રિયક ન્યુક્લિયોફાઇલ કે ઇલેક્ટ્રોફાઇલનો ઉમેરો કરી, એટલે એક પ્રક્રિયક જેમાં ન્યુક્લિયોફાઇલ કે ઇલેક્ટ્રોફાઇલ કોઈ પણ સ્પીસીઝનો ઉમેરો કરવાનો, ઉમેરો કરીને બીજા પ્રક્રિયકને દૂર કરવામાં આવે. જેમ કે અહીંયા OH ઉમેરો છો તો Cl દૂર કરો છો, એમાં OH- તો Cl- દૂર થાય, મતલબ કેન્દ્રાનુરાગી ઉમેરો છો. જ્યારે આમાં CH3+ ઉમેરો તો H+ દૂર થાય, મતલબ એક પ્રક્રિયકનો ઉમેરો કરી ત્યારે બીજો પ્રક્રિયક દૂર કરવામાં આવતો હોવાથી આવી પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન સંતૃપ્ત પ્રક્રિયકમાંથી સીધો સંતૃપ્ત નિપજમાં રૂપાંતરણ પામે. રાઈટ. ચાલો દીકરાઓ, હવે આપણી નેક્સ્ટ ત્રીજી પ્રક્રિયા જોઈએ, એ છે વિલોપન પ્રક્રિયા.